તો અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને મદદરૂપ થવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલના સંકટ વચ્ચે મદદરૂપ થવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રેલવે વિભાગે એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે। સ્પેશિયલ ટ્રેન દોડાવી હવાઈ મુસાફરોને મદદ કરવામાં આવી રહી છે અને હવાઈ મુસાફરો માટે અમદાવાદ દિલ્હીની વિશેષ ટ્રેન દોડાવાઈ છે। આજથી 9 ડિસેમ્બર સુધી દોડાવાશે આ સ્પેશિયલ ટ્રેન। છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગો સંકટના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। ઇન્ડિગો ફ્લાઇટ સૌથી વધારે કેન્સલ અને ડિલે થવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ અને બહારના એરપોર્ટ ઉપર એ ઇન્ડિગોના મુસાફરોએ એરપોર્ટ ઉપર હલ્લાબોલ કર્યો। આ પરિસ્થિતિ વચ્ચે હવે અમદાવાદમાં એ પરિસ્થિતિ થાળે પડતી દેખાય છે, કારણ કે ઓપરેશનલ ફ્લાઇટમાં એ વધારો જોવા મળી રહ્યો છે। તેની સાથે જે ડિલે કેન્સલ ફ્લાઇટ હોય એ હવાઈ મુસાફરોને મદદરૂપ થવા પશ્ચિમ રેલવેએ પ્રયાસ હાથ ધર્યો છે અને એરપોર્ટ ઉપર આ પશ્ચિમ રેલવે હેલ્પ ડેસ્ક IRCTC સાથે મળીને અહીંયા શરૂ કર્યું છે, જ્યાં રેલવેના કર્મચારીઓને એ સાધનો સાથે એ કોમ્પ્યુટર સાથે બેસાડવામાં આવે છે કે જ્યાં હવાઈ મુસાફર અહીંયા આવે એ ટ્રેનની ટિકિટ જે છે એ બુક કરાવી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને તાત્કાલિક એને એક મુસાફરીનું એક ઓપ્શન મળી રહે। અને આ દ્રશ્ય આપને બતાવી રહ્યું છું એરપોર્ટ ઉપર એ ઇન્ડિગોની એ ટિકિટ વિન્ડોના રિઝર્વેશન વિન્ડોના કે જ્યાં મુસાફરોની આ કતારો જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી વધારે કતારો હતી, પરંતુ હવે એમાં ઘટાડો થયો છે। પણ અહીંયા રેલવે કર્મચારી એ કામે लगावવામાં આવે છે। એમની સાથે વાત સર, आपको यहाँ पे रखा गया है क्या काम के लिए, किस तरह की प्रोसेस? अगर हमारे पास जो अवेलेबल सोर्स है, अगर हमारे पास कोई ट्रेन में जैसे दिल्ली की ट्रेन है उसमें हमारे पास अवेलेबल सीट है, अगर दिल्ली का कोई पैसेंजर आता है तो हम उसको खुशी से उसको सीट प्रदान करते हैं। तो अभी कोई स्पेशल ट्रेन के लिए ऐसा चल रहा है कि सभी ट्रेन इस परिस्थिति को देखते हुए कि रेलवे स्पेशल ट्रेन चलाई है जो आज शाम को 10 बजे के बाद जाएगी, 10:30 बजे जाएगी। अगर उसमें कोई भी यात्री अगर संपर्क करता है तो हम उसे कन्फर्म सीट देते हैं। उसके अलावा भी ट्रेनों की बुकिंग होगी? उसके अलावा भी अगर कोई चाहता है, हमारे पास जो अवेलेबल सोर्स है उसके अंदर जो भी चीज जहाँ के लिए भी मांगता है तो हम हमारे सोर्स से बना कर देते हैं। कर्मचारी है रेलवे के यहाँ पे? रेलवे के हम यहाँ पे हर शिफ्ट में 2-2 आदमी लगाए हुए हैं। IRCTC का भी स्टाफ लगा हुआ है। हेल्प डेस्क कब तक चलने वाला है? ये हेल्प डेस्क प्रशासन के ऊपर है, अगर लगता है कि कुछ परिस्थितियाँ तंग हैं या कुछ और जरूरत लगती है तो हम आगे भी बढ़ा सकते हैं। इंक्वायरी कितनी आ चुकी है? इंक्वायरी में करीबन कल रात को 20 से 25 लोगों की इंक्वायरी आई थी। अभी भी सुबह जिसको तकलीफ मतलब कोई रहता है काम तो आके पूछते हैं तो हम उनको सुगम सलाह देते हैं। पैसेंजर आपसे बात करते होंगे, क्या कहते होंगे? पैसेंजर को ये है कि अगर उसको मिलने वाली जगह अगर कंफर्म मिल जाती है तो उसे खुशी होती है, मगर यहाँ की जगह उसको वो विकल्प मिलता है तो वो खुशी से उसे ले लेता है। तत्काल टिकट आप दे रहे हो? हाँ, तत्काल टिकट में अगर अवेलेबल हमारे पास जो भी है, किसी भी ट्रेन का अगर मांगते हैं, अगर हम पहले अपने सोर्स से देखते हैं, अगर अवेलेबल होते हैं तो हम देने की कोशिश करते हैं। तत्काल टिकट એ જે છે અહીંયા આપવામાં આવેલી છે। અહીંયા પેસેન્જરો છે, આપ ક્યાંથી છો? અમદાવાદથી। અમદાવાદથી શું અત્યારે હાલ હજુ પણ તકલીફ છે? મારે 9 તારીખની અમદાવાદથી હૈદરાબાદની ટિકિટ છે જે કેન્સલ નથી થઈ, પણ હૈદરાબાદથી અમદાવાદ આવવાની 12 તારીખની કેન્સલ થઈ ગઈ છે। અહીંયા રિફંડ લેવા આવ્યા, કારણ કે ત્યાંથી પછી ટ્રેન બી નથી, બધી વેઇટિંગ છે। તો કહે છે કે ના, અહીંયાથી હૈદરાબાદની કેન્સલ નથી થઈ એટલે ચાર્જેબલ રહેશે તમારે। તો હવે શું કરું? હજુ તકલીફ છે? તકલીફ છે। આપનું શું કહેવું છે? હજુ તકલીફ છે? તકલીફમાં તો એવું છે, મારો ફોન છે। हाँ, हेलो या શું કહેશો आप અહીંયા આવો છો, હજુ પણ લાઈનોમાં ઊભા રહેવું પડે છે? जी हाँ, हम लोग लाइन में लगे हुए हैं। 6th का फ्लाइट था, वो कैंसिल हो गया। अब उसको रिशेड्यूलिंग का हम देख रहे हैं कि कब रिशेड्यूल हो। हमें लग रहा था 7th की फ्लाइट उड़ेगी, वो भी नहीं उड़ी है। तो अब 8th या 9th कब का रिशेड्यूल होता है वो हम देखने जा रहे हैं। तो बहुत ही परेशान हैं, बट क्या करें, कोई उपाय नहीं दिख रहा है कहीं भी। તકલીફ છે, ઉપાય નથી, પણ હાલ અમદાવાદમાં એટલું તો થયું છે કે એ પરિસ્થિતિ ક્યાંક થાળે પડી છે। કેન્સલેશન ફ્લાઇટની સામે ઓપરેશનલ ફ્લાઇટમાં વધારો થયો છે અને અહીંયા આવનારા એ મુસાફરોને એક સુવિધા મળે માટે બેસવાની વ્યવસ્થા, એ ખુરશીઓ ટેબલોની વ્યવસ્થા પણ જે છે એ કરવામાં આવી છે, જેના કારણે એ મુસાફરો અહીંયા વેઇટિંગ કરી શકે અને સાથે પાણીની વ્યવસ્થા પણ તેમને અપાય છે। એ વ્હીલચેરો પણ અહીંયા પહોંચાડવામાં આવે છે। દર્દી હોય તો તેને ખાસ પ્રાયોરિટી આપીને એ એરપોર્ટ ઉપર એ મુસાફરોને સૌથી વધારે મદદરૂપ થવાનો પ્રયાસ આ એરપોર્ટ ઓથોરિટી કરી રહ્યું છે। એટલે આ સિનારીઓ એ અમદાવાદ એરપોર્ટનો જોવા મળી રહ્યો છે કે જ્યાં છેલ્લા કેટલાક દિવસથી જે માહોલ હતો હવે એ બદલાયો છે, પણ હજુ પણ એ ફ્લાઇટ કેન્સલેશન થવાનો સિલસિલો યથાવત છે અને તેની સામે રેલવે જે છે એ હવાઈ મુસાફરોની મદદ માટે આવ્યું છે અને એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલજી, મીડિયા, અમદાવાદ।